નમસ્કાર મિત્રો, આજે હું એક એવી વાત કરવા આવ્યો છું કે જે કદાચ તમારા દિલને સ્પર્શી જશે. જીવનમાં બે વસ્તુ ક્યારે ભૂલશો નહીં, એક તમારા માતા પિતા અને બીજું તમારું લક્ષ્ય. મિત્રો, આપણે આપણા જીવનમાં બધા જ લોકો સફળ બનવા માંગે છે. કોઈ ડૉક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર બનવા માંગે છે, કોઈ પોલીસ ઓફિસર, તો કોઈ બિઝનેસમેન. પરંતુ મારો તમારા બધાથી એક સવાલ છે, શું આપણે ખરેખર સફળતા માટે જરૂરી મહેનત કરીએ છીએ? આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા, ગેમ અને સમયનો બગાડ આપણું ભવિષ્ય ચોરી રહ્યો છે. પણ તમે એક વખત ઘરમાં બેસીને તમારા માતા કે પિતાને ધ્યાનથી જોજો. તમારા પિતા સવારે વહેલા ઉઠે છે. તડકો હોય કે વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, તેઓ માત્ર એટલા માટે મહેનત કરે છે તેમના બાળકને ક્યારેય કોઈ વસ્તુની કમી ન પડે. તમારી માતા આખો દિવસ રસોડામાં, ઘરકામમાં, પરિવારની જવાબદારીમાં વ્યસ્ત રહે છે. પોતાનું દુઃખ છુપાવીને તમારા ચહેરા પર સ્મિત જોવાનું સપનું જુએ છે. દુનિયામાં સૌથી અમીર માણસ પણ માતા પિતાના પ્રેમની કિંમત ચૂકવી શકતો નથી. જો આજે તમારા માતા પિતા ગરીબ છે, કાંઈ વાંધો નહીં, તો એ તમારી નિષ્ફળતા નથી. પણ જો તમે ભવિષ્યમાં મહેનત નહીં કરો અને આખી જિંદગી ગરીબ જ રહેશો ને, તો એ તમારી નિષ્ફળતા કહેવાય. ગરીબી એ કોઈ શાપ નથી, પણ ગરીબી એક એવી આગ છે જે માણસને મહેનત કરવી શીખવાડે છે. ઘણા મહાન લોકો પણ ગરીબ પરિવારમાં જ જન્મેલા, પણ તેઓની એક વાત નક્કી હતી, પરિસ્થિતિ મારી ઓળખ નહીં, પણ મારી મહેનતને હું મારી ઓળખ બનાવી. તમે અત્યારે વિચારો, તમારા પિતાના હાથમાં પડેલા ઘા, તમારી માતાની આંખોમાં રહેલો થાક, આ બધું કોના માટે છે? માત્ર તમારા માટે. જ્યારે તમે ભણવા બેસો ત્યારે તમે એક યાદ રાખજો, તમે માત્ર તમારી માટે મહેનત નથી કરતા, માતા પિતાઓ માટે મહેનત કરો. ઘણા લોકો કહેતા હોય કે મને આમાં મન નથી લાગતું, તો ક્યારેક તમે તમારા મમ્મી પપ્પાને પણ પૂછો કે એ જે કામ કરે છે એમાં એમનું મન લાગે છે? એ કોઈ દિવસ જવાબ સાચો નહીં કહે, પણ એનો જવાબ ના છે. પરંતુ છતાં તે કામ કરે છે, કારણ કે તે તેઓની ફરજ છે. એટલે તમારે પણ પોતાની ફરજ બજાવવી જોઈએ અને મહેનત કરવી પડે. કારણ કે સફળતા કોઈના નસીબમાં મળતી નથી. સફળતા માટે રોજની નાની નાની મહેનતથી મળે છે. દરરોજ કંઈક નવું શીખો, દરરોજ ગઈકાલ કરતાં સારા બનો, તો એક દિવસ દુનિયા તમને ઓળખશે. મોબાઈલમાં સ્ક્રોલ કરવાથી કોઈનું ભવિષ્ય બદલતું નથી. પુસ્તકના પાના ફેરવવાથી અથવા મહેનત કરવાથી ભવિષ્ય બદલાય છે. રાત્રે મોડા સુધી ચેટ કરવાથી સપના પૂરા થતા નથી, પરંતુ રાત્રે મોડા સુધી મહેનત કરવાથી સપના ચોક્કસ પૂરા થાય છે. એક વાત યાદ રાખજો, સમય એકવાર ચાલ્યો જાય પછી પાછો ક્યારેય નથી આવતો. આજે તમે સમયનો સદુપયોગ કરશો તો કાલે સમય તમને સફળ બનાવશે. પણ જો આજે પોતાનો સમય સ્ક્રોલ કરવામાં બગાડશો, તો કાલે સમય તમને પસ્તાવો આપશે. જ્યારે તમે સફળ થશો ત્યારે સૌથી વધારે ખુશ કોણ હશે? તમારી માતા. જ્યારે તમે પહેલી કમાણી લાવીને પિતાના હાથમાં આપશો, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવશે. એ દુનિયાની સૌથી મોટી ચીજ હશે. એ દિવસે તમારી માતા પિતાની આંખમાં ખુશીના આંસુ હશે અને તેઓ કહેશે, આજે અમારી મહેનત સફળ થઈ. એ દિવસ માટે આજે મહેનત કરવી પડશે. યાદ રાખજો, ગરીબીથી ડરશો નહીં, નિષ્ફળતાથી ડરશો નહીં, અને પોતાની મહેનત ચાલુ રાખો. હંમેશા સપના મોટા રાખો, પણ મહેનત સપના કરતાં પણ મોટી રાખો, એટલે તમને સફળતા મળશે. માતા પિતાની સેવા કરો, સમયનું સન્માન કરો અને જીવનમાં હંમેશા લક્ષ્ય પર ફોકસ રાખો, કારણ કે આજની મહેનત આવતીકાલની સફળતા છે. માતા પિતાની દુઆ દુનિયાની સૌથી મોટી તાકાત છે.
જે માણસ પોતાના સપનાઓ માટે જાગે છે, એક દિવસ દુનિયા તેની સફળતા જોવા જાગે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમને મોટિવેશન મળ્યું હોય તો લાઈક કરજો.